નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે મારી ચેનલ બોલતી પુસ્તકમાં. આજની વાર્તાનું નામ છે સૌથી અમીર માણસ, જે પુસ્તક અંતરનો ઉજાસમાંથી લેવામાં આવી છે. એક જમીનદાર હતો. બાપ દાદા તરફથી ઘણી બધી જમીન જાયદાદ એને વારસામાં મળેલી. એમાં પણ એણે પોતે પણ એટલો બધો વધારો કરેલો કે આસપાસના સેંકડો ગામ સુધી એના જેટલું શ્રીમંત બીજું કોઈ જ નહોતું. એ ગામની ચારે તરફની સીમાઓની આગળ સુધીની જમીન પણ એની જ હતી. આટલી બધી જમીનને ખેડવા અને સાચવવા માટે એણે ઘણા બધા ખેત મજૂરોને રાખેલા હતા. એક દિવસ સાંજના સમયે ઘોડા પર બેસીને એ પોતાના ખેતરોમાં ફરવા નીકળ્યો. ચોમાસું હજુ પૂરું જ થયું હતું. નાખી નજર પહોંચે ત્યાં સુધી લીલાછમ ખેતરોમાં પાક લહેરાતો હતો. એ દ્રશ્ય જોતાં જ એનું મન આનંદ અને અભિમાનથી છલકાઈ ગયું. આ પ્રદેશમાં પોતે સૌથી અમીર છે એ વાતના ગર્વથી એની છાતી ફાટફાટ થવા લાગી. એ વખતે પવન એવો સરસ વાતો હતો કે એની શીતળતાની મજા લેવા એ બાજુમાં આવેલા પોતાના જ ખેતરનો ઝાંપો ખોલીને અંદર દાખલ થયો. એ ખેતરનું ધ્યાન રાખવા માટે એણે હાન્સ નામના ખેત મજૂરને રાખેલો. હાન્સ ખૂબ જ સરળ અને ભલો માણસ હતો. એ હંમેશા પોતાના કામથી કામ રાખતો અને પોતાની દુનિયામાં જ મસ્ત રહેતો. એની યુવાનીમાં એણે જમીનદારનું ખૂબ જ કામ કરેલું. હાન્સના ખેતરનો પાક હંમેશા અન્ય ખેતરો કરતાં ગુણવત્તા અને જથ્થો એમ બંનેમાં ચડિયાતો રહેતો. પણ હવે હાન્સની અવસ્થા થવા આવી હતી. એનાથી હવે પહેલાંના જેટલું કામ નહોતું થઈ શકતું. તો પણ બીજા કોઈ ખેતરથી એના ખેતરનો પાક ઓછો કે ઉતરતો તો નહોતો જ. બીજાની બરોબરીમાં ઊભો રહી શકાય તેટલું કામ તો હાન્સ કરતો જ. એટલે જ જમીનદારે એના બદલે બીજા કોઈ ખેત મજૂરને નહોતો રાખ્યો. જમીનદાર ખેતરમાં પ્રવેશ્યો ત્યારે હાન્સ સાંજનું વાળું એટલે કે ભોજન કરવાની તૈયારી કરી રહ્યો હતો. જમીન પર પાથરણું પાથરી એના પર ભોજનની થાળી ગોઠવીને એ ભગવાનને પ્રાર્થના કરવામાં મશગુલ થઈ ગયો હતો. જમીનદાર ઘણીવાર ઊભો રહ્યો. પ્રાર્થના પૂરી કરીને હાન્સ જમવાનું શરૂ કરવા જતો હતો ત્યાં જ એની નજર જમીનદાર પર પડી. પોતાના માલિકને જોતા જ એ ઊભો થઈ ગયો. સલામ કરી અદબથી હાથ જોડીને બોલ્યો, મને માફ કરજો માલિક. ભગવાનનો આભાર માનવામાં હું એટલો બધો ખોવાઈ ગયો હતો કે તમે ક્યારે આવ્યા તેનો મને ખ્યાલ જ ન રહ્યો. ભગવાનનો આભાર? શેના માટે? જમીનદારે પૂછ્યું. મને આટલું સરસ ભોજન આપવા માટે, હાન્સે જવાબ આપ્યો. કાયમ 32 ભોજન અને 33 શાક ભરેલી થાળી આરોગતા જમીનદારે હાન્સની થાળીમાં નજર ફેરવી. સૂકો બાજરાનો રોટલો, થોડુંક દહીં, મરચાંની ચટણી અને ડુંગળીનો દડો, એટલી વસ્તુ એની થાળીમાં હતી. હાન્સના ભોજન પર તુચ્છકાર ભરી દ્રષ્ટિ નાખીને જમીનદાર બોલ્યો, જો આવું ગંદુ ભોજન મને મળતું હોય તો હું તો ભગવાનનો ક્યારેય આભાર જ ન માનું. હાન્સ કોઈ પણ જાતનો પ્રતિભાવ આપ્યા વિના હાથ જોડી નત મસ્તકે ઊભો રહ્યો. થોડીવાર પછી બોલ્યો, માલિક, તમે ઘણા સમયે મારા ખેતરમાં આવ્યા છો એ મારું અહોભાગ્ય છે. આજે મારી ઈચ્છા છે કે તમારો પણ આભાર માનું. મારે તમારો આભાર માનવો છે અને એક વાત પણ કહેવી છે. આભાર એટલા માટે માનવો છે કે આટલા બધા વરસ તમે મને તમારા ખેતરમાં આશ્રય આપીને મારી જિંદગીની બધી તકલીફો દૂર કરી દીધી છે. મારા એકલા જીવનને જોઈતું બધું જ તમે આપ્યું છે. હવે મારી જિંદગીમાં કોઈ કરતાં કોઈ જ ખોટ નથી રહી. અને તમને જે વાત કરવી છે તે એ છે કે આજે વહેલી સવારે મને એક સ્વપ્ન આવ્યું હતું. એમાં મેં એક દેવદૂતને એવું કહેતા સાંભળ્યો હતો કે આવતીકાલની સવાર પહેલાં આ પ્રદેશના સૌથી અમીર માણસનું મૃત્યુ થશે. એટલું કહીને ફરીથી હાન્સ માથું નમાવીને ઊભો રહી ગયો. તારા જેવા મૂર્ખાઓ જ સપનાની વાતો પર વિશ્વાસ કરતા હોય છે. હવે તું 60 વર્ષનો થઈ ગયો છે એવું લાગે છે. તારી બુદ્ધિ પણ હવે ઓછી થઈ ગઈ હોય એવું લાગે છે. એવું તિરસ્કારથી બોલીને જમીનદાર ઘોડા પર સવાર થઈ ગયો. ગમે તે થયું પણ હવે ઠંડી હવા ખાવાની એની ઈચ્છા સાવ મરી પરવારી હતી. ઘોડા પર સવાર થઈને એ ઘેર પાછો આવવા નીકળી પડ્યો. હાન્સે આકાશની સામે જોયું, પછી 2 હાથ જોડીને પ્રાર્થના કરી. આ બાજુ ઘરે આવ્યા પછી જમીનદારનું મન એકદમ બેચેન થઈ ગયું હતું. હાન્સના શબ્દો વારંવાર એના મનમાં પડઘાતા હતા, કારણ કે આ વિસ્તારનો સૌથી અમીર માણસ તો પોતે જ હતો.
આજુબાજુના સેંકડો ગાંવ સુધી એના જેટલો વૈભવ કોઈ પાસે નહોતો અને હાંસના સપનામાં આવેલ દેવદૂતના શબ્દો મુજબ આ વિસ્તારના સૌથી વધારે અમીર માણસનું મૃત્યુ બીજા દિવસની સવાર પડે તે પહેલાં થવાનું હતું. એ પોતે ક્યારેય આ સપના ઉપર વિશ્વાસ કરતો નહોતો, પણ આજે ન જાણે કેમ જેટલી વખત એ આ શબ્દોને મનમાંથી હાંકી કાઢતો હતો એટલી વાર એ શબ્દો વાવાઝોડાની જેમ પાછા એના મનમાં ભરાઈ જતા હતા. સપનાઓમાં ક્યારેય ન માનનાર જમીનદાર ધીમે ધીમે ક્યાંક આ વાત સાચી પડે તો એવો ધ્રાસકો અનુભવી રહ્યો હતો. એ રાત્રે એને પોતાના 32 ભોજન અને 33 શાક સાવ ફીકા લાગ્યા. જીવ ક્યાંય લાગતો જ નહોતો. સૂવાનો પ્રયત્ન કરી જોયો પણ એ વ્યર્થ. કંટાળીને એણે પોતાના પ્રદેશના સારામાં સારા વૈદ્ય તેમજ દાક્તરોને બોલાવવા માટે માણસોને રવાના કર્યા. દાક્તરો તેમજ વૈદ્યોને આવીને જમીનદારે નખ શીખ તપાસી જોયો. એ સૌને કોઈ કરતાં કોઈ જ કારણ એવું ન દેખાયું કે જેનાથી એની જિંદગીને ટૂંક સમયમાં જોખમ હોય. એમાંના કેટલાકે તો આવી વાહિયાત વાત પર ભરોસો મૂકવા બદલ એના પર વ્યંગ પણ કરી દીધો. છતાં પણ સાવચેતી માટે એ આખી રાત સૌએ જાગતા જ પસાર કરવી એવું નક્કી કરવામાં આવ્યું. રાત વીતી. વાતો કરતાં કરતાં સવારના 6 વાગ્યા. હાંસનું સપનું અને જમીનદારનું એ સપનાને સાચું માનવું એ બેય વસ્તુઓ મશ્કરીનો મુદ્દો બની ગઈ. ચા પાણી પીને બધા છૂટા પડવાની તૈયારીમાં હતા. ત્યાં જ એક મજૂર દોડતો આવ્યો. જમીનદારની સામે આવીને હાંફતા હાંફતા એણે સમાચાર આપ્યા કે માલિક, આપણો ખેત મજૂર પેલો હાંસ નહીં, એ આજે સવારે 4 વાગ્યાની આસપાસ મૃત્યુ પામ્યો. ત્યાં ઊભેલા સૌ મૂંગા થઈ ગયા. નતમસ્તકે જમીનદાર સાંભળી રહ્યો. એ વિચારતો હતો કે એ બંનેમાં શું હાંસ વધારે અમીર હતો? કઈ રીતે? દુનિયા આખીનો વૈભવ મળે પણ ભગવાન ન મળે તો આત્માની ગરીબાઈ ક્યારેય મટતી નથી. જમીનદાર હોવા છતાં એ માણસ ભિખારી જ રહે છે. હાંસ તો એ સરહદો પાર કરી ગયો હતો. ખરો અમીર તો એ જ હતો. મળે બીજી મસ્ત મજાની વાર્તા સાથે. ત્યાં સુધી બાય.